જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં તમને શું જોવા મળશે હું જલ્દી થોડુંક ઓવરવ્યૂ આપી દઉં કે આજે મેં સવારમાં છે ને નાસ્તામાં ભાખરી મારાથી કડક થઈ ગઈ, મારા સસરા ચાવી ન શકે એટલે મેં કીધું હાલો એની ભાખરી હું ખાઈ જઈશ ને એના પરોઠા બનાવી દઈશ. તો મેં છે ને ભાખરીમાં પ્રોટીન ફાઈબર બધું મળી રહે ને એના માટે કંઈક જુગાડ કર્યો છે એ બતાવીશ, અને સાદી જ નોર્મલ ભાખરી રૂટીનની. ને સાથે આજે બપોરે છે મેં કારેલાનું શાક બનાવ્યું હતું. તો મારા સાસુને નથી ખબર કે મેં છાલ ને બી હોતું જ કરી નાખ્યું છે, ખાલી આખું સુધારીને. તો એ બાબતે થોડુંક મેં એને કીધું કે કેવું લાગ્યું શાક, તો કે અસર લાગ્યું. તો એ બાબતની થોડીક વાત આવશે. અને મારું પોષણ મૂલ્યનું કોષ્ટક તમને બેલેન્સ ડાયટ ચાર્ટ રાખવાની કોશિશ કરી છે. થોડુંક ફેટ વધારે છે મારે આ કોષ્ટકમાં, પણ મેં કોશિશ કરી છે કે હેલ્ધી ફેટ રહે એમ. તો ચાલો આજની દિનચર્યા બતાવો. તો સવારના વાગી ગયા હતા 7:30, અને મારું જીરા પાણી પણ હેતું ગરમ થઈ ગયું હતું. મેં મમ્મીનો પપ્પાનો મહેકનો નાસ્તો બનાવી દીધો હતો, અને મેં કીધું હાલો હવે હું જીરા પાણી પી લઉં. તો જીરા પાણી પીને પછી મેં મારો નાસ્તો બનાવ્યો. તો મારો નાસ્તો બનાવવા છે ને ભાખરી કડક થઈ ગઈ. પપ્પા તો ખાઈ ન શકે દાંત નહીં, એટલે તો મેં સાદી જ ભાખરી ખાઈ લીધી. પપ્પાને બનાવી દીધા પરોઠા. તો મને એમ થયું ભાખરીમાં તો કાંઈ પ્રોટીન કે ફાઈબર કે કાંઈ મળશે નહીં, તો હું શું કરું જુગાડ. એટલે મેં હેલ્ધી ફેટ માટે ઘી નાખી દીધું, અને ફાઈબર માટે છે ને અળસીનો પાવડર નાખી દીધો. એટલે આવી રીતે ચોપડી લીધું. એટલે મેં કીધું ચાલો સવારની શરૂઆત સરસથી થઈ. અને 8:10 જેવું થયું ત્યાં સુધીમાં પપ્પા પણ નાઈને આવી ગયા હતા. તો હું ને પપ્પા બે સાથે નાસ્તો કરવા બેસી ગયા. એટલે મેં જો પ્રોટીન માટે દહીં પણ લઈ લીધું, અને આરામથી 32 બાર ફોર્મ્યુલામાં ચોબાઈને ભાખરી ખાઈ લીધી. એટલે થઈ ગયો મારો નાસ્તો. જો આવી રીતે નાના ટુકડા કરતી ગઈ ને દહીં એમાં ચમચીથી લેતી ગઈ અને ખાતી ગઈ. દહીં અમારે ગાયના દૂધનું હોય છે, હું રોજે કવર છું, પણ નવા આવ્યો એને જણાવી દઉં. મલાઈ ઉતારેલું દૂધ મેળવીને મેં દહીં લીધું હતું. કાલે શ્વેતને મળીને આવ્યા એટલે મનમાં થોડુંક બધું એ હાલતું હતું, શ્વેતને યાદ કરતી હતી. અને પછી મેં કીધું હાલો દૂધ દહીં મેળવી લઉં ને બધું કરી લઉં. તો એક્સ્ટ્રા દૂધ હતું, આજે થોડુંક જાજુ દૂધ હતું. તો મેં કીધું દૂધની ના નથી પાડવી, પણ હું પનીર બનાવ્યું એટલે મેં થોડુંક જાજુ જ પનીર બનાવ્યું. તો પનીરનું પાણી હું રાખી દઉં છું, એ લોટ બાંધવામાં એવી રીતે વાપરી નાખું ને એમાંય પ્રોટીન હોય છે એટલે. અને મારા સાસુનો પ્રિય પાણું ઢાંકીને પનીર નિતારી દીધું. આ મલાઈ ઉતારેલા દૂધમાંથી જ મેં પનીર બનાવ્યું હતું, એટલે લો ફેટ પનીર છે. મને એમ થયું વજન કરી લો, આ જાજુ છે તો કેટલું થયું એમ. તો જો 262 ગ્રામ જેટલું થયું. એટલે મેં કીધું હારું 50 ગ્રામ જેટલું ખાઈશ ને તો મારે આ ઘણું હાલશે કેટલાય દી. તો હવે જો આ પ્રેમા દીદી ઘરકામ કરતા હતા અને મારે નાવા ધોવાનું બાકી હતું. તો હું નાહી ધોઈને ઉપરથી આવી અને પાછી હિંચા કરવા બેસી ગઈ દાળ ભાત પલાળીને. એટલે મેં કીધું કે હાલો થોડીક વાર નવરાથી તો હિંચકી લઈ. મને હિંચકાનો બહુ શોખ એમ. પછી યાદ આવ્યું સોયાવડીનો પાવડર હું જે રોજ યુઝ કરું છું ને થઈ ગયો છે, એટલે સોયાવડી શેકી. પ્રોટીન માટે વેજીટેરિયન લોકો માટેનો બેસ્ટ સોર્સ છે આ સોયાવડી પાવડર. તો હું તો ડેઈલી ખાવ જ છું. અને હમણાં પહેલાં 30 ગ્રામ લેતી, હમણાં તો 40 ગ્રામ ઉપર લઈ લઉં છું. તો મારું આ બોટલ ભરી લીધી મેં કે હવે થોડાક દિવસ નિરાત હાલશે મારે રોજે એમ. 100 ગ્રામમાંથી 52 ગ્રામ પ્રોટીન મળે આમાં, એટલે આ બહુ સારું છે પ્રોટીનનો સોર્સ. તો મેં બહેણી ભરી દીધી, અને જો કોઈને જોતો હોય તો હું જે વાપરું છું એની મેં લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તમે ત્યાંથી કાર્ટમાં રાખી શકો છો, પછી ગમે ત્યારે ઓર્ડર કરી શકો છો. અને જો મેં વેટ લોસ ભાખરીમાં પણ એ નાખ્યો હતો. જો અમારી ભાખરીની રેસીપી મેં આપી છે, જે બતાવી છે ને વિડીયોમાં એ જ છે. અને બપોરે મેં એ બનાવી હતી ને 2 વાગી ગયા એટલે અમે બેસી ગયા જમવા. જો મારી વેટ લોસ ભાખરી આજે ફૂલી હતી. અને જો જેમ મેં કીધું તેમ દાળમાં પ્રોટીનનો પાવડર મેં સોયાવડીનો પાવડર નાખી દીધો છે, પ્રોટીન પાવડર મતલબ. કરેલાનું શાક મરચું મેં લીધું હતું, અને પનીર, અને આપણે પત્તાકોબીનો સંભારો લીધો હતો. અને દાળનું તો મેં તમને કીધું જ ને, 2 ગ્લાસ છાશ પણ પીધી હતી મેં. ને મારી ભાખરી વેટ લોસ આટલું બધું ખાધું હતું વ્યવસ્થિત બેલેન્સમાં રીએ બધા પોષણ મૂલ્ય એમ સોચીને. અને જો મેં ખાઈ લીધું પછી મમ્મી એને શું વાત કરું છું, જો મમ્મીને ખબર નથી મેં છાલ હોતું શાક કર્યું હતું એ. એટલે બધાએ જમી લીધું ને પછી મેં પૂછ્યું ત્યાં સુધી તો હું કંઈ બોલી જ નહીં. તો બધાને ભાઈ ખાઈ લીધું. પછી મેં કીધું હાલો હવે પૂછું એમ. હું સુધારતી હોય ને ધ્યાન હોય ને તો વળી એમ કે જો તો આળસ તો જો ભેરી છાલી નથી ઉતારવી એમ. એટલે મેં કીધું કંઈ બોલવું નથી. કેવું લાગ્યું કારેલાનું શાક? છાલી નથી ઉતારી મેં. બીએ નતા કહેતા કુણા હતા. જો તમે મને સુધારતા જોયું તો એમ કે. પછી ઘડીક વાર તો હું દાંત કાઢ્યા, અને પછી મેં છે ને જીરુલા મસાલો છાશમાં નાખી દીધો અને ગ્લાસ પી ગઈ. અને મને તન્વીબેનની કાલે સરસ કમેન્ટ આવી હતી, વેટ લોસ માટેની ટિપ્સ આપી હતી એને થોડી ઘણી મને. તો મને એ બહુ ગમી. એટલે મેં કીધું સાચી વાત, ચાલો હું એને કીધું હતું કે જમીને 3 ટાઈમ હાલવાનું રાખવાનું. તો મેં કીધું હાલો બપોરે જમી લીધું ને તો 10 મિનિટ હાલી લો એમ. એટલે મેં પછી છે ને રૂંઢી એક્સરસાઇઝ કરીને આપણું આ જલદારું, આપણે જલદારું ને એપ્રિકોટ કહેવાય ને ઇંગ્લિશમાં, હા ઈ ને ખારેક મેં ખાધી હતી. મિક્સીડ અને ખજૂરવાળા લાડુ ખાધા હતા. અને આ મારું પોષણ મૂલ્ય દર્શાવતું ડાયટ ચાર્ટનું કોષ્ટક છે. આજે મેં આ જ પ્રમાણે ખાધું હતું. જો મેં પ્રોટીન મેનેજ કરવાની, ફાઈબર મેનેજ કરવાની કોશિશ કરી છે.
તમે સ્ક્રીનશોટ લઈને ઝૂમ કરીને જોઈ શકો છો. તો આવી રહી મારી દિનચર્યા. અને જો મેં કેમ મારા સાસુને કીધા વિના જ છાલ હોતું બી હોતું શાક સુધારી રાખ્યું હતું, બધાને ભાવ્યું, ખવાઈ ગયું, સપાચટ થઈ ગયું. એવું તમે ક્યારેક કંઈક છુપાવીને એવું કર્યું છે તો કમેન્ટમાં જરૂરથી કહેજો, બરોબર છે. અને મારી વેટ લોસ જર્નીમાં તમારે પારદર્શક 100% અને પ્રામાણિક છે એને ચેક કરવી હોય તો મારા બીજા વિડીયો જોઈ લેજો. અને જો તમને એવું લાગે કે હા સાચી વાત છે, આ કાંઈ છુપાવતા નથી, જે કહે છે એ જ કરે છે, એટલે આપણી કથનની ને કરણી બે એક જ છે, તો કહી દઉં. પણ ના વિશ્વાસ હોય તો જોઈ લેજો. અને પછી જ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવજો, બરોબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, બરોબર છે. અને જે રેગ્યુલર જોવે છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. કાંઈ પણ હોય સલાહ સૂચન તો કમેન્ટમાં આપી શકો છો. અને આજની દિવસ તો મારો આવો જ રહ્યો. અને એક્સરસાઇઝ વિશે તો મેં કીધું કે હું 1 મહિનો એક્સપેરિમેન્ટ કરી લઉં, પછી આપણે કેટલું ઇંચ લોસ થાય છે એ પ્રમાણે હું તમને આગળ શેર કરીશ મારી અનુભવની બધી વાત, બરોબર છે. એટલે ચલો હવે આજના દિવસમાં રેડ ક્રોસ માર્ક કરી લઈએ. 20 જુલાઈ 2026 રેડ ક્રોસ માર્ક થઈ. આજનો દિવસ પણ મેં જેમ સોચ્યું તેવું જ છે. તો ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી જમવા ચાલીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.